નેશનલ હાઈવે નંબર 48 પર આલમગીર ગામ પાસે આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલને લઈને કથિત વીજ ચોરીના આક્ષેપો ચર્ચામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મીડિયા અને સોશિયલ મીડિયામાં હોટલ વીજમાં ચોરી થતી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી અસરકારક કાર્યવાહી થઈ નથી. જો કે આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી થઈ. કર્મચારીઓની સંભવિત મિલીભગત અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આવા દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને વિજિલન્સની ટીમ દ્વારા હોટલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન શું સામે આવ્યું છે અને કોઈ અનિયમિતતા મળી છે કે નહીં તે અંગે સંબંધિત તંત્ર દ્વારા હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કાયદાકીય રીતે જો વીજ ચોરી સાબિત થાય તો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 135 હેઠળ તે ગંભીર ગુનો ગણાય છે. આ કલમ મુજબ દંડ, કાયદેસરની કાર્યવાહી તેમજ વીજ કંપની દ્વારા નુકસાનની વસૂલાત માટે વધારાનું બિલ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાનું માનવામાં આવે છે. તપાસ પૂર્ણ થયા બાદ અને સત્તાવાર અહેવાલ જાહેર થયા પછી જ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાની જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે. તેથી અંતિમ તારણો તપાસના પરિણામો પર આધારિત રહેશે. આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ નથી, પરંતુ મોડી રાત્રિના સમયે જ કિસ્મત કાઠિયાવાડી જે હોટલ અહીંયા આગળ આવેલી છે આલમગીર ગામની સામુ, તેના હોટલ સંચાલકો દ્વારા એ વાયરિંગ જોઈન્ટ કરવામાં આવશે. અત્યારે સમય થયો છે આજે 27 મે, લગભગ 4:08 થઈ છે. આજના સમયે અત્યારે કોઈ પણ પ્રકારનું વાયરિંગ જોઈન નથી, પરંતુ ટૂંક સમય આપણે રાહ જોઈએ. થોડા સમય પછી અહીંયા કદાચ જોઈન થઈ શકે, થઈ જ જશે એવી નક્કી છે એવું લાગે છે અમને. તો વીજ ચોરી થઈ રહી છે ટૂંકમાં કહેવું શું છે તમે? ટૂંકમાં એક જ વસ્તુ છે કે અહીંયા વીજ ચોરી થાય જ છે. એના અગાઉ પણ આપણે વિડીયો સમાચારના માધ્યમથી જોયા જ છે અને થશે એવું લાગે છે આજે પણ કદાચ સાંજ પડતા થશે.